નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે। શા માટે? તો કે રાહુ આજથી નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જે શતવિષા નક્ષત્રમાંથી છોડી અને ધનિષ્ઠા નક્ષત્રમાં આવી રહ્યા છે। ધનિષ્ઠા નક્ષત્રના જે દેવતા છે એ અષ્ટવસુ છે, જે લક્ષ્મીના દેવતા માનવામાં આવે છે। સાથે એમના કારક ગ્રહ છે એ મંગળ દેવતા છે। તો આ 4 માસ તમારા માટે કેવા જશે? મિથુન રાશિના જાતકો માટે રાહુ કેવું ફળ આપશે, વિશેષ જાણકારી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। રાહુ છે એમની દ્રષ્ટિનું શું ફળ મળશે અને રાહુના શું ઉપાય કરવા જોઈએ સવિસ્તાર સાથે, તો રાહુની આપણે ચર્ચા કરીએ। રાહુ આપણી ચંદ્ર રાશિના આધાર ઉપર આપના 9મા ભાવમાં છે, શનિના ભાવમાં છે। શનિ અને મંગળ આ બંને ગ્રહો આધ્યાત્મિક ગ્રહ માનવામાં આવે છે। 9મો ભાવ પણ આધ્યાત્મિક છે, રાહુને પણ આધ્યાત્મિક ગ્રહ માનવામાં આવે છે। વિયોગ અને વૈરાગ્ય આ બંને રાહુમાં છે। રાહુ અને કેતુના 2 ભાગ છે, જે 2 ભાગ છે, એકને રાહુ કહેવાય છે, એકને કેતુ કહેવાય છે। રાહુ જેના જીવનમાં શુભ તત્વ અને શુભ ફળ આપે તેમના જીવનનું દરેક કામના પૂર્ણ થાય છે। રાહુ એટલે રંકને રાજા બનાવે છે, રાહુ એટલે રાજાને રંક બનાવે છે। આ રાહુ તમારા જીવનમાં કેવું ફળ આપે? તો સૌથી પહેલા 9મા ભાવમાં છે, આપ આધ્યાત્મિક બનશો। આપના જીવનની જે યાત્રાની ઈચ્છા છે, યાત્રા પરિપૂર્ણ કરશો, યાત્રામાં નીકળશો, સેવાના કાર્યો કરવાના વિચાર આવશે ને સેવાના કાર્ય કરશો। પિતા તરફથી આપને સહયોગ મળશે, સાથે આપનું ભાગ્ય ઉદિત થવાનો સમય આવી ગયો છે। આ રાહુ છે તમારા જે 4 મહિના એમ કહી શકાય 2 ઓગસ્ટથી લઈ અને 11 ડિસેમ્બર સુધી રાહુનો પ્રભાવ તમારા જીવનમાં જોવા મળશે। જે મહેનત કરી રહ્યા હતા એ મહેનતનું પરિણામ આપને દેખાતું ન હતું, નિરાશ થઈ જતા હતા, એ નિરાશા હવે આશામાં પરિવર્તન થશે। આપના જીવનની આશા સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે રાહુ છે આપને ભાગ્યોદય બનાવશે। અચાનક જો ધન આપતો કોઈ ગ્રહ માનવામાં આવે છે એ રાહુ છે। મનની અંદર ઘણી બધી આશાઓ હોય, ખૂબ મહેનત કરીએ છતાં નિષ્ફળતા જ્યારે મળે ત્યારે માણસ છે જીવનમાં નિરાશા થઈ જાય છે, ભાંગી જાય છે અને એમ થાય કે મારા જીવનમાં હું કંઈ પ્રાપ્ત કરી શક્યો નથી, મારા સંતાન માટે હું કંઈ પ્રાપ્ત કરી શક્યો નથી, મારું જીવન એમ કહી શકાય અયોગ્ય છે। પણ કોઈ નિરાશ થવાની જરૂર નથી। આપના જીવનની અંદર હવે પ્રતિકૂળતા બનશે, આપના જીવનની અંદર આપ આગળ વધી જશો। 9મો ભાવ છે એ ભાગ્યનો છે, ભાગ્ય બલવાન થવાનો સમય આવી ગયો છે। પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે, ભાગ્ય પણ ક્યારે સાથ આપે કે જે મહેનત કરે, જે સતત સારા માર્ગે ચાલે। અને રાહુને સંગત દોષ પણ માનવામાં આવે છે। જ્યારે સારો સમય આવે ત્યારે મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે રાહુ છે માયાવી છે। જો માયામાં ફસાઈ જશો તો આપનું જીવન છે જેટલું સુખમય છે એટલું દુઃખમય બની જશે। આપણી પાસે ધન આવે ત્યારે સારા માર્ગે વાપરજો તો એ ધન તમારા જીવનમાં ખૂબ મજબૂત રીતે માં લક્ષ્મીની કૃપા રહેશે। પણ એ ધનનો સંગત દોષમાં આવી અને ખોટો ઉપયોગ કરશો તો એ ધન છે એ જતા પણ વાર નહીં લાગે। હું પહેલા પણ કહી ગયો કે અચાનક ધન આપે પણ રાહુ છે, એટલે આપણા જીવનમાં જો કોઈ સારો માર્ગ મેળવવાનો જે અત્યારનો સમય છે એ કયો છે? સતમાર્ગ। રાહુ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે। આ પંચમ દ્રષ્ટિ પડે છે, સપ્તમ દ્રષ્ટિ પડે છે, નવમ દ્રષ્ટિ પડે છે। પંચમ દ્રષ્ટિ પડે છે એ પ્રથમ ભાવમાં પડે છે, લગ્નમાં પડે છે। બીજી દ્રષ્ટિ પડે, સપ્તમ દ્રષ્ટિ પડે છે, 3જા ભાવમાં પડે છે। અને લાસ્ટ દ્રષ્ટિ, નવમ દ્રષ્ટિ પડે છે એ પંચમ ભાવમાં પડે છે। આ 3 દ્રષ્ટિનું ફળ તમારા જીવનમાં કેવું મળશે એ વિશેષ ચર્ચા કરશું। સાથે રાહુ ભગવાન મિથુન રાશિના દરેક જાતકોને શું ફળ મળશે કે નહીં મળે તેની પણ ચર્ચા કરશું અને સાથે ઉપાય પણ બતાવશું। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, સાથે વિડીયો ગમ્યો હોય તો જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। મિત્રો સાથે ફેસબુકના માધ્યમથી આ વિડીયો આપ જોઈ રહ્યા છો
તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થતી રહે. અને ત્યાં વિડીયો શેર કરવો ભૂલશો નહીં મિત્રો. ત્યાં પણ કોમેન્ટ બોક્સ હોય છે, ત્યાં પણ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો હવે વાત કરીએ દ્રષ્ટિની. તો પ્રથમ દ્રષ્ટિ જે સપ્તમ ભાવમાં, સપ્તમ ની પંચમ દ્રષ્ટિ પ્રથમ ભાવમાં પડે છે. પ્રથમ ભાવ છે એ લગ્નને માનવામાં આવે છે, સ્વયંનો ભાવ છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના જીવનમાં પરિવર્તન ન કરે ત્યાં સુધી સફળતા પ્રાપ્ત થતી જ નથી. એટલે પોતાના વિચારો બદલશે, પોતાના જીવનની અંદર ચરિત્ર બદલશે, અને જીવનમાં ચરિત્ર બદલે અને એ ચરિત્ર શુદ્ધ બને ત્યારે વ્યક્તિ હર હંમેશા માન સન્માનને પ્રાપ્ત કરે છે, યશ કીર્તિની પ્રાપ્તિ કહે છે. એટલે આપના વિચારો શુદ્ધ બનશે. સમાજ માટે, દેશ માટે, તમારા કુટુંબ માટે કલ્યાણના રસ્તા તરફ આપ જશો અને સારા કામ કરશો. આપના વિચારોનું પરિવર્તન આવશે, આપ એક સમૃદ્ધ વિચારક બનશો. સાથે મહેનતમાં ખૂબ આપ કરશો અને એ મહેનતનું પરિણામ આપને મળશે. આપના જે પણ કાર્યો અટકી ગયા હતા એ કાર્યો પરિપૂર્ણ થવાનો સમય છે. પણ મિત્રો એક વાત યાદ રાખજો, રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલો છો તો ષડયંત્રથી બચજો. ઘણા બધા શત્રુઓ છે, આપને સારું પદ મળ્યું હશે, એ પદનો એમને ઈચ્છા થતી હશે. આવા શત્રુઓથી બચવું ખૂબ જરૂરી છે. સાથે રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો તો આપની પ્રગતિ થવાનો સમય છે. આપના વિચારો, આપની સેવા આપને આગળ લઈ જશે. હવે વાત કરીએ બીજી દ્રષ્ટિ, એ બીજા ભાવમાં પડે છે, સપ્તમ દ્રષ્ટિ. બીજો ભાવ છે એ ધનનો છે. ધન વિના જીવવું મુશ્કેલ છે. સાથે પરિવારનું માનવામાં આવે છે, વાણીનું માનવામાં આવે છે. આપની વાણીમાં કંટ્રોલ રાખવો પડશે. આપની વાણી ઉપર જેટલો કંટ્રોલ રાખશો, જે યોગ્ય છે એ બોલશો તો પરિવારમાં સંપ વધશે, પરિવારમાં પ્રેમ વધશે, પરિવાર આપની કેર કરશે અને પરિવારની આપ કેર કરશો. ધન તો આવશે જ, પણ ધનનો સંગ્રહ ક્યારે કરશો? જ્યારે ખોટા રસ્તે નહીં હોવ ત્યારે. તો આ ધન પણ તમારા માટે સારું અને ઉત્તમ કાર્યો કરાવશે. બીજા ભાવનું ખૂબ સારું ફળ મળવાનું છે. હવે અંતિમ દ્રષ્ટિની વાત કરીએ, એ નવમ દ્રષ્ટિ છે, એ પંચમ ભાવમાં પડે છે. પંચમ ભાવ છે એ સંતાનનો છે, પંચમ ભાવ છે વિદ્યાનો છે, પંચમ ભાવ છે પ્રેમનો છે. સાથે શેર બજારમાં જે નોકરી કરે છે, શેર બજારમાં જે પૈસા લગાડે છે, તે પંચમ ભાવથી જોઈ શકાય છે. મિત્રો સાવધાની કહું છું, આપ શેર બજારમાં પૈસા લગાડો, વિચારીને લગાડો, સારા સલાહ વ્યક્તિની લઈને લગાડો, વડીલોને આપ સલાહ લઈ અને સારી કંપનીમાં પૈસા લગાડો, તમારા માટે સારું છે. પણ વિચારવું ખૂબ જરૂરી છે. સંતાન પ્રત્યે જે ચિંતા હતી કે મારા સંતાનો વિદ્યાભ્યાસમાં કેવો કરશે, તમારા માટે સારો સમય છે. વિદ્યાભ્યાસમાં આગળ વધશે, એના ક્રમાંક વધશે. સાથે એ સ્કૂલનું પરિવર્તન કરવાનો સમય છે. પણ એક વાત યાદ રાખવી, પ્રેમમાં ફસાતા નહીં. જે પ્રેમ વાસના રૂપ હોય, તમારી બદનામી તરફ લઈ જાય, આવા વ્યક્તિથી આપ સાવધાન થઈ જાજો. જેટલી સાવધાની આપ રાખશો એટલું તમારા માટે યોગ્ય ફળ મળશે. મિત્રો હવે ત્રણેય દ્રષ્ટિની વાત કરી છે. સાથે આપણે જે રાહુ નવમા ભાવમાં બેઠા છે તેની પણ ચર્ચા કરી છે. પણ શું બધાને આવું શુભ ફળ મળે? તો કે ના, એ શક્ય નથી. તો કોને શુભ ફળ મળે? જે રાહુ બલવાન હોય, સાથે રાહુ સાથે કેતુ ના હોય, માફ કરજો મિત્રો, રાહુ સાથે સૂર્ય ના હોય, રાહુ સાથે ચંદ્રમા ના હોય, રાહુ સાથે શનિ ના હોય, અને રાહુ છે મિત્રો શુભ ફળ ક્યારે મળે? જ્યારે રાહુ બલવાન હોય. તમારી જન્મ કુંડળી જોવી ખૂબ જરૂરી છે. જો જન્મ કુંડળીમાં ગ્રહો ની સ્થિતિ સારી ના હોય, રાહુ સાથે સૂર્ય, ચંદ્ર, શનિ અથવા શુક્ર છઠ્ઠા ભાવમાં હોય, આઠમા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય તો શુભ ફળની કમી આવી શકે છે. કેવલ ચંદ્ર રાશિ આધાર ઉપર બધું શુભ ફળ મળે એવું જરૂરી નથી. એટલે જન્મ કુંડળીના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે. જેમ રાશિનો જીવનમાં પ્રભાવ પડે છે, એમ બધા ગ્રહોનો પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે. એટલે એ ગ્રહોના જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય તેની શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવવી જોઈએ, જે આપણા જીવન માટે ઉત્તમ બની શકે. મિત્રો તમારી રાશિ છે મિથુન. મિથુન રાશિના જાતકો માટે જે રત્ન આવે છે એ બુધનું રત્ન છે, જેને પન્ના કહેવાય છે. મિત્રો આ રત્ન તમારે સમક્ષ રાખું છું. ઘણા બધા મિત્રો રાશિ બતાવી
અને રત્ન ધારણ કરે છે યોગ્ય નથી. જન્મ કુંડલી બતાવી, સારું રત્ન પહેરો, પંચાંગ કર્મ કરી અને ધારણ કરો. ઘણી વખત રત્ન સારા નથી આવતા, એની પંચાંગ પૂજા થઈ નથી, કેવલ દૂધમાં સ્નાન કરાવી, જલમાં સ્નાન કરાવી, 108 જપ કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરી નથી અને જો નંગ ધારણ કરે તો કોઈ ફળ નથી. આ મિત્રો જે રત્ન તમને બતાવું છું, પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ, પૂજા ન થાય તો કેવળ સજાવટ માટે છે કે આપણે હાથમાં પહેર્યું છે. મિત્રો એટલે એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે, સારા જ્યોતિષ આચાર્યની સલાહ લઈ પ્રાણ પ્રતિષ્ઠા પૂજા અનુષ્ઠાન કરાવીને ધારણ કરવું જોઈએ. સાથે રાહુ પણ તમારા જીવનમાં સારો ફળ આપે એના માટે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ. બુધવારના દિવસે ગાય માતાને લીલું ઘાસ અવશ્ય ખવડાવજો, કૂતરાઓને બિસ્કિટ ખવડાવ, રોટલી અવશ્ય નાખજો અને પક્ષીઓને મિત્રો દાણા અવશ્ય પધરાવજો એટલે નાખજો. આ રીતે જો નાના નાના ઉપાય કરવાથી પણ રાહુ સારું ફળ આપે છે. મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.